સ્વાધ્યાય 6 દાખલા નંબર 15 આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. 4r/3 છે, ઊંચાઈ એ જ બરાબર 4/3. આપણે આ જોયા સાબિત કરવાનું છે. હવે આ એક આપણે કહીએ કે આ એક ગોલક છે, ગોલક આર ત્રિજ્યાવાળું ગોલક. તો જો આ ગોલક છે એને આ થોડીક વાર માટે વર્તુળ સમજો. આ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે ગોલકની ત્રિજ્યા જે તમને r આપી દીધેલી છે, r આપી છે. પછી આપણે જોઈએ કે અંતર્ગત મહત્તમ ઘનફળ મહત્તમ થાય એવું આપણે સાબિત કરવાનું છે. લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે એમ સાબિત કરો. ઘનફળ છે એ મહત્તમ છે એમ સાબિત કરવાનું થાય. અહીંયા તમને ગોલક છે એની ત્રિજ્યા માત્ર આપી છે. હવે વર્તુળની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા તમને નથી આપી તો અહીં ધારી લેવાનું શંકુની ત્રિજ્યા આપણે x ધારી લઈએ, બરોબર છે. પછી ગોલકની ત્રિજ્યા એ તમને r આપી છે, બરોબર છે. હવે પાયથાગોરસ અનુસાર આપણે એમ કહીએ કે આ ત્રિકોણ OPB છે. પાયથાગોરસ અનુસાર આપણે એમ કહી શકીએ કે OP. હવે અહીંયા જો આ શંકુની ઊંચાઈ આપણે h લીધી છે, આખી ઊંચાઈ h. તો આપણે OP જોઈ છે તો આ ભાગ આપણે જે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે ત્રિજ્યાથી ગોલકની, તો આપણે જે કે OP જોઈ છે, OP તો h - r આપણે લખી શકીએ OP. તો જો OP² એટલે h - r ડાયરેક્ટ મૂકી શકો, h - r હોલ ઓવર સ્ક્વેર પ્લસ OP² પ્લસ PB² એટલે x. જો અહીંયા આપણે વર્તુળ શંકુની ત્રિજ્યા x ધારેલી છે, આ x એટલે x² અને આપણે જોઈએ કે r² કર્ણ OB². હવે આને સાદુરૂપ દો h² - 2 hr r² x² r². બે બાજુ r² કટ થાય છે, -2h r છે સામેની બાજુ લઈ જાવ એટલે પ્લસ થશે 2hr, બરોબર છે. સોરી આપણે x² ને સૂત્રનો કરતા બનાવો x². આ તો બે ને સામેની બાજુ લઈ જાવ 2hr h², બરોબર છે. હવે શંકુનું ઘનફળ મહત્તમ થાય એમ આપણે સાબિત કરવાનું. એટલે શંકુનું ઘનફળ v = 1/3 pi r². r² છોકરો શંકુનું ઘનફળ છે એટલે શંકુની ત્રિજ્યા x² pi r² h, બરોબર છે. શંકુની ઊંચાઈ h છે તો શંકુ વિશે જ લેવાનું. શંકુનું ઘનફળ છે, શંકુની ત્રિજ્યા આપણે x ધારી છે, બરાબર. શંકુની ઊંચાઈ છે એટલે આપણે જોઈએ કે 1/3 pi x² h. હવે આપણે એમ કહી શકીએ કે 1/3 pi x² = 2hr - h, 2hr - h² into a by h. x² ની કિંમત મૂકી. હવે આ જો આખું પદાવલી છે h વાળી આપણે કહી શકીએ, બરોબર છે. 2hr - h². તો અહીંયા આપણે h f of h કહી શકીએ 1/3 into pi. હવે અહીંયા આપણે h વડે ગુણી નાખીએ 2hr 2h² into r અને h3. હવે આને આપણે જોઈ કે વિકલન કરીએ f' તો 1/3 આ pi. હવે અહીંયા બે ગુણાશે એટલે 4h into r 3h². સેકન્ડ ડેરિવેટિવ આપણે જોઈએ કે ડબલ ડેશ h 1/3 into pi અહીંથી h ગયો એટલે 4r, b આગળ આવી જશે 6 થશે. સેકન્ડ ડેરિવેટિવ મહત્તમ ડેરિવેટિવ માટે f' h = 0. therefore f' આ ભાગ આવશે 1/3 into pi. આપણે જોઈએ કે 4hr - 3h² = 0. આખો ભાગ આપણે લખ્યો. હવે આ 1/3 into pi ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં જશે 0 થઈ જશે. વધશે શું 4hr - 3h² = 0.
હવે આ પદાવલીને h વડે તમે ભાગી નાખશો, h વડે ભાગી નાખશો એટલે therefore 4r - 3h = 0. હવે 3h ને સામેની બાજુ લઈ જાઓ, 3h ને સામેની બાજુ તમે લઈ જાશો, બરોબર છે, એટલે પ્લસ થશે. આપણે જો કે 3h = 4r, 3 છેદમાં 4r/3 આપણે જે સાબિત કરવાનું તો થઈ ગયું. હવે આપણે જો કે ઘનફળ આ કેવી રીતે ઘનફળ મહત્તમ થવું જોઈએ, તો આપણે જે કે આની કિંમત ડબલ ડેશમાં મૂકીએ, ડબલ ડેશમાં, બરોબર છે, f ડબલ ડેશ, ડબલ ડેશ અહીંયા છે 1/f ડબલ ડેશ h, h ની કિંમત છે 4r/3 equal 1/3 into pi બ્રેકેટ ની અંદર 4r -6 અને h ની કિંમત 4r/3 આ 2 3 6, તો આપણે કહી શકીએ કે 1/3 into pi આ 4r 4 દુ ને 8, બરાબર, 4 દુ 8 -8r, તો આપણે કહી શકીએ કે -8r એમાંથી 4r બાદ એટલે -4r into pi -4r into pi by 3 less than 0. તો આપણે કહી શકીએ, આપણે લખી શકીએ કે h બરાબર 4r/3 આગળ f નું મૂલ્ય અથવા તો કિંમત મહત્તમ મળે છે, લેસ ધેન છે એટલે મહત્તમ મળે છે, મહત્તમ મળે છે. આપણે જે સાબિત કરવાનું છે સાબિત થઈ જાય છે, બરોબર છે, કે લંબરૂપીય શંકુનું ઘનફળ મહત્તમ હોય ત્યારે તેની ઊંચાઈ h = 4r/3. આપણે જોઈએ કે દાખલાને વ્યવસ્થિત 2 થી 3 વાર સમજી લેવાનો ભૂલ્યા વગર. સાદુરૂપ થયેલું છે, અગાઉના જે કુટ પ્રશ્ન છે એના જેટલું અઘરું નથી, વ્યવસ્થિત ચેક કરી લેવાનું 1 થી 2 વખત. પહેલા તો 1 થી 2 વખત આકૃતિ દોરીને સમજી લેવાનું, પછી આપણે જોઈએ કે 2 વખત લખી અને 1 થી 2 વખત ફરી પાછો મોઢે લખવાનું. એટલે આ એક એક દાખલો તમારે 4 થી 5 વાર લખવો પડશે, બાળકો ધ્યાન રાખજો ખાસ. બટુ તમને એક પૂછે કે દાખલા નંબર 16 છે એ થિયરી પ્રકારનો પ્રમેય ટાઈપનો દાખલો છે. જો ક્લોઝ બ્રેકેટ AB પર વ્યાખ્યાયિત વિધેય માટે f' x greater than 0 દરેક x belongs to AB, તો બતાવો કે વિધેય f એ AB પર વધતું વિધેય છે, વધતું વિધેય છે. હવે જો પેલા તો f ક્લોઝ બ્રેકેટ પર સતત અને ઓપન બ્રેકેટ પર વિકલનીય હોય. આપણે જે કે ઘણી વખત મધ્યકમાન પ્રમેય કે લાંગરાજ પ્રમેય બે અનુસાર ક્લોઝ બ્રેકેટ પર સતત અને ઓપન બ્રેકેટ પર વિકલનીય વિધેય છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે x1 ને x2 કોઈ બે સંખ્યાઓ છે, belongs to AB આની વચ્ચે આવેલી છે, તો આપણે કહી શકીએ કે આ લઈ લેવાનું કે x1 less than x2, x1 કરતા x2 મોટી છે. આ ધારો કે 3 હોય તો આ 5 છે, બરોબર. લાંગરાજના મધ્યકમાન પ્રમેય પરથી, લાંગરાજનો મધ્યકમાન પ્રમેય આપણે ખાલી મધ્યકમાન પ્રમેય પરથી એવું પણ લખી શકો, c belongs to આપણે આવી ગયું છે x1 c belongs to x1 x2 મળે કે જેથી f of x2 minus f of x1 upon x2 minus x1 is equal f dash x. આપણે જોઈએ કે મધ્યકમાન પ્રમેયનું સૂત્ર છે. હવે અહીંયા પોઝિશન c કેવો છે, તો x1 ને x2 ની વચ્ચેનો છે, x1 ને x2 ની વચ્ચેનો. આ જે c છે એ કેવો તો કે x1 ને x2 ની વચ્ચેનો લેવાનો છે. ઉપગણ ab, પાછો c છે એ ab આપણે રકમ આપ્યું છે એની અંદરનો હોવો જોઈએ, બરોબર છે. તો f dash c greater than 0 જ મળશે. જો આ બધુંય c છે એ x1 ને x2 ની અંદરનો અને x1 x2 છે ab ની અંદરના થાય, તો f dash c greater than શું થશે? 0 થશે, આ મોટો થશે, બરોબર છે. હવે x1 less than x2,
તો x2 ને સામેની બાજુ લઈ જાવ તો એ માઈનસ થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે x2 x1 greater than 0. જો આને ઓલી બાજુ લઈ જાવ x2 x1, કારણ કે આપણે જે આ ભાગ મોટો છે, આ ભાગ નાનો, તો મોટામાંથી નાનું બાદ કરી તો હંમેશા ધન સંખ્યા જ આવે એટલે ગ્રેટર ધેન 0 થાય છે. તો આપણે જે કે fx2 fx1, આપણે આ સૂત્ર આપણું fx2 fx1 આ છેદમાં છે, આ બાજુ જઈએ તો ગુણાકારમાં આવશે, બરોબર છે, એ બાજુ ગુણાકારમાં લઈ લઈએ, બરોબર. તો આપણે શું કહી શકીએ કે f' ગ્રેટર ધેન 0. તો જો અહીંયા આપણે જો કે f' ગ્રેટર ધેન 0 આપણે કીધું, અને અહીંયા આપણે આ સાબિત કર્યો x1 x2 ગ્રેટર ધેન 0. તો આ ગ્રેટર ધેન 0 થવાનું, કારણ કે ગુણાકારના સંબંધમાં છે. જો i ગ્રેટર ધેન 0 i ગ્રેટર ધેન 0 તો આખો ભાગ ગ્રેટર ધેન 0 થાય. તો આપણે કહી શકીએ કે fx2 fx1 ગ્રેટર ધેન 0. તો આ માઈનસ છે સામેની બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, એટલે અસમતાની નિશાની વચ્ચે આવી જશે, એટલે કે fx2 ગ્રેટર ધેન fx1. તો x1 લેસ ધેન x2, x1 કરતા x2 મોટા છે. તો અહીંયા ઈ પોઝિશન જો fx1 લેસ ધેન fx2, અસમતાની નિશાની બદલતી નથી, એટલા માટે વધતું વિધેય થાય. તો f ab પર વધતું વિધેય છે, બરોબર છે. f ab પર વધતું વિધેય છે. 2 થી 3 વખત છોકરાઓ તમારે રીડ કરવાનું, પછી આમ વિચારવાનું થશે, સમજવાનું, બરોબર. પછી તમને ખબર પડશે. ન સમજાય અહીંયા ફોન કરીને તમે પૂછી શકો છો, બરોબર. અહીં સુધી રાખીએ.